ત્યાર પછીનું જે નક્ષત્ર છે એટલે કે નક્તર છે એ છે મઘા. આ મઘા જે નક્ષત્ર છે શ્રાવણ વૈદ આઠમ અને શનિવારના રોજ તારીખ 16/8/2025 દિવસે રાત્રે 1 કલાક અને 54 શ્રાવણ વૈદ આઠમ જ્યારે ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ આવે છે, પ્રભુના પ્રાગટ્ય પછી, પ્રાગટ્ય થયા બાદ મઘા નામનું નક્ષત્ર શરૂ થાય છે, જેનું વાહન છે ડેડકો. એટલે કે સર્વત્ર સારા વરસાદના સંજોગો વધે છે. કારણ કે આપણે બધા જોઈએ છીએ ડેડકો રે ક્યાં, તો કે જળમાં. વરસાદના ખૂબ સંજોગો વધે છે. કદાચ ક્યાંક હોય, ક્યાંક ન હોય, અથવા તો સર્વત્ર પણ રહે, એવું પણ કહેવામાં આવે છે આપણા પંચાંગ અનુસંધાને કે નદી, નાળા, કૂવા, તળાવ વગેરે છલકાવાના ખૂબ જ સંજોગો બંધાય છે. ત્યાર પછી આપણે આવે છે પૂર્વ ફાલ્ગુની એટલે કે પૂર્બા. આ નક્ષત્ર એટલે કે આ નક્તર ક્યારે શરૂ થાય ચાલો જાણીએ. જે ભાદરવા સુદ સાયતમ અને શનિવારના દિવસે તારીખ 30/8/2025 રોજ રાત્રે 9 કલાક અને 45 જેની શરૂઆત થાય છે, એમનું વાહન છે ભેંસ. બધી જ જગ્યાએ ખૂબ સારો વરસાદ વરસે અને ધરતીપુત્રોની અંદર આનંદની એક લહેર વાય. કોઈ જગ્યાએ તોફાની અને ખૂબ સારો વરસાદ રહે. નદી નાળાની અંદર પૂરનો સામનો કરતા ખૂબ નુકસાની પણ આપણે ઝેલવી પડે. એના માટે આપણી તૈયારી અગાઉથી જ હોવી જોઈએ. ચાલો જાણીએ. ત્યાર પછીનું નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની, જેને આપણે ઉત્તરા તરીકે જાણીએ છીએ. આ નક્ષત્રની શરૂઆત ભાદરવા વૈદ સાયતમ અને શનિવારના રોજ તારીખ 13/9/2025 દિવસે, જેનો સમય છે બપોરે 3 કલાક અને 42 જેનું વાહન છે શિયાળ. આ ઉત્તરા નક્ષત્રની અંદર એવું પણ આ 2081 બની શકે કે વરસાદ ઓછો રહે, ગરમી, ઉકળાટ અને સાથે લૂનું પ્રમાણ પણ શાયદ રહે. કારણ કે ઉત્તરા જે છે એનું વાહન છે શિયાળ.